અમારે હિતેન કુમાર અને આ અમારે સની દેવલ. સની દેવ હમકે છોડકો મત જાવ બાબુ. કેમ છે બધા મારા ડ્રાઈવર ભાઈઓ? આશા કરું છું બધા મજામાં જઈશું અને ફરીવાર સ્વાગત છે તમારું એક નવા મિની બ્લોગની સાથે. અને અટાણે માહીબેન ને નિશાળે મેકવા જવાનું છે. ક્યાં ગયા? હારી કા માહીબેન? અને આપણું બે પૈડા વાળું ટટડિયું ઉપાડી લીધું છે. બેહી જા બેટા, હાલ. એ ધીમે બેહી ગઈ. અને માહીબેન પાછા નિશાળે જાય ત્યારે એને ટિફિન પાછું ભેગું જોઈએ, એટલે એવું છે બધું. કા માહીબેન? પાછા પૈસા લીધા કે નહીં ભાગ લેવાના રિસેસના? રિસેસ નથી ખાવા દેતા તો હું ખાવા દઈશ તને? હા, આવી ગઈ તારી નિશાળ. નિશાળે છોકરા આવી જાય છે માહી? એમ? આ માહીબેનની કન્યા શાળા નિશાળ છે. અને હવે માહીબેન જાવ અને ઘણા છોકરાઓને તને જેલ લાગે છે, એવું છે બધું. હાલો, ક્યાંય ગયા? જાશો ને? તાતાત કેતી જા. માહીબેનને નિશાળે ઉતારી દીધા છે અને આપણે જવું છે હવે રિયાઝભાઈના ખાતરના ડેપોએ. તો સીધા ત્યાં ભેગા થઈ. તો નિશાળે ઉતારી આવ્યા, પણ હવે રજાકભાઈને અહીંયા ચાના મારી લઈ હબડકા, એટલે મજા આવી જાય. સાજીદભાઈ ને ખાતરના ડેપોએ પોગી ગયા છે, ચા પાણી પીને. અને તમામ જાતના તમારે ખાતર મળી જાય. વાહે તમે જોવો, યુરિયાથી માંડીને ડીએપી 20 બધા ખાતર મળી જાય. સાજીદભાઈની મુલાકાત આપણે કરવી. ભાઈ ખાતર બાપા મળી જાય ને બધાય? હા બસ એમ. તું શું વેચે? દવા વેચતો લાગે. સાજીદભાઈની દુકાન છે કરિયાણા રોડે. તમામ જાતના તમને ખાતર મળી જાય અને બધી વસ્તુ એક જ જગ્યાએ, દવા હોતે. આપણે ખાતર ને એવું બધું લઈ લીધું છે અને હવે આપણે વાડીએ જઈએ છીએ. અને ચોમાસાની કંઈક મજા જ અલગ છે હો ભાઈ. એ વાડીના રસ્તા લીલા ઘેઘૂર થઈ ગયા હોય. અને મને તો ચોમાસું ગમે. પાછું તમને બધાને કઈ ઋતુ ગમે? શિયાળો ગમે, ઉનાળો ગમે કે પછી ચોમાસું ગમે? અને ચોમાસાની ફરતી બાજુ લીલું થઈ ગયું હોય ને તો આંખ્યું તમારી ઠરે. અને ઉનાળામાં તો આંખ્યું આમ થઈ જાય, બળી બળીને બે હાલ થઈ જાય. અટાણે આમ જોવો તો ખરા વાતાવરણ તમે લીલું ઘેઘૂર હો ભાઈ બધું. એમ તમને આમ મોજના આમ તોરા છૂટી જાય તો જ. હા એમ જય લ્યો. આમાં કાંઈ ઘટે છે? એ એક બાજુ પાણી હાલ્યા જાય અને લીલા ઘેઘૂર રસ્તા, કાંઈ ઘટે નહીં હો ભાઈ. તો એવું છે બધું. વાડી એ તો વાડી છે ભાઈ. સ્વર્ગ કયો તો હાલે. અને બીજા નંબરે સૌથી મોટામાં મોટી નિરાત કયો તો વાડીએ છે. એ બધી કાંઈ ન ઘટે એમ. હવની મોજ અને હવની પસંદ, એવું છે. તો મિત્રો આપણે વાડીએ પોગી ગયા છીએ. અને બીજા નંબરે વસ્તુ એવી છે કે વરસાદ થોડોક આવી અને વિયો ગયો છે. અને આ બાજુ હોતન માંડવી છે, ઓલીપા કપાસ છે, આ બાજુ માંડવી છે. જોકે અટાણે બધાય ખેડૂને માંડવી બહુ સારી છે, એમાં કાંઈ ઘટે નહીં. અને આપણે અટાણે માનો ને કે કાઠિયાવાડમાં થોડોક અટાણે વરસાદ આપણે ડીમ છે એમ કેવી તો હાલે. અને ગુજરાતની અંદર જેમ કે અમદાવાદ છે એ સાઈડમાં વરસાદ બહુ પડ્યો. અને જ્યારે એ વરસાદ હતો ત્યારે હું ગાડી લઈને ત્યાં હતો, એ મને ખબર છે. ત્યાંની પબ્લિકને રોવરાવી દીધી. જોકે આપણે એવો વરસાદ નથી, એ સારું કર્યું છે. એમ આપણે ડીમ વરસાદ છે ને એ સારું છે. વરસાદને તો હજી આવશે, પણ વરસાદ આપણે થોડોક ડીમ છે. પણ બધાને જેમ કહેવાય કે માંડવી બહુ સારી છે, કપાસ બહુ એક નંબર છે બધાને. આમ તમે જોઈ શકો છો, કપાસ એ બહુ સારા છે, માંડવી બહુ સારી છે. તમારી નજર જાય ત્યાં લગીને બહુ બધી વસ્તુ સારી છે. એવું નથી કે એક વસ્તુ નબળી અને એક વસ્તુ સારી, એવું નહીં. પણ બધાને પાક બહુ સારા છે. અને તમે બધા કયો પાક વાવો છો એ જરીક મને કોમેન્ટ કરીને કહેજો, અને હું તમારી કોમેન્ટનો જવાબ જરૂરથી દઈશ. અને તમારા ભાઈનો આ બીજો વિડીયો છે યુટ્યુબની અંદર, તો થોડોક સપોર્ટ જેમ ઇન્સ્ટાગ્રામની અંદર કરો છો એવી રીતે યુટ્યુબની અંદર એ કરજો. અને ઇંગ્લિશમાં ઓલું કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મને પાછું ઇંગ્લિશ. મિત્રો, મેં અમારા વાડીના રસ્તે અટાણે એક ફૂલ જોયું. અને એને તમને ખબર હોય તો જ્યારે આપણે નાના હતા ત્યારે એને ડાળિયા પણ કહેતા. અને કાળા થાય ત્યારે આપણે એ ખાઈ એટલે એ ગળ્યા લાગે, એ વસ્તુ આ છે. અને એના ફૂલ હોતે ને બહુ એટલે બહુ સરસ છે. તમે એમ જુઓ કે આને લાલ અને એકદમ કેસરી ટાઈપનો કલર છે. બહુ હાઈ ક્લાસ છે. તમને એમ થાય કે આને આપણે જોતા જ રહીએ ઝાડને, એવું છે. અને જ્યારે એમાં જે ફાલ આવે ને ત્યારે એને આ ડાળિયા આપણે કહેવાય. આ ડાળિયા છે. અને જ્યારે આ પાકી જાય ને ત્યારે આ વસ્તુ કાળી થઈ જાય છે. અને જ્યારે એને આપણે ખાઈએ ને એટલે એ ગળ્યા બહુ લાગે છે. અને કોણે ખાધેલા છે? જે મારી ઉંમરના છે એને બધાએ તો ખાધેલા છે. અને જરીક મને કોમેન્ટ કરીને કહેજો કે આને શું કહેવાય એમ. અને
બહુ આ મીઠા લાગે છે ઝાડો જ્યારે આપણે ખાઈએ ત્યારે. અને ચોમાહાના જ આ વસ્તુ પાકે છે અને ફૂલ હોતે ને એને ચોમાહામાં જ આવે છે. એની તમે વાત જ જાવ જોઈએ. તમે ફૂલ તો જોવો એકવાર, આમ જોઈ લ્યો, કાંઈ ઘટે. આ બધું જોવો, આમ તમને એમ થઈ જાય કે આપણે જોતા જ રહી એવા છે ને પણ ઝાડવા. અને આ બાજુ પણ છે અને બહુ અને સરસ ફૂલ આવે છે એકદમ. એટલે એવું છે બધું મિત્રો. તો હવે આપણે ગામમાં જવું છે કારણ કે બપોરાનો ટાઈમ થઈ ગયો છે. તો જમી કરવી લઈ અને સીધા જ હવે ભેગા થઈ આપણે ગામમાં. કારખાને જવાનો ફોન આવી ગયો છે તો હવે સીધા જ આપણે ભેગા થઈ કારખાને નાથુભાઈની ચા પીએ. તો આપણે હોતને કારખાને હવે આવી ગયા છીએ અને આપણી ગાડી અહીંયા પીડી છે. બાદશાહ આપણો આ પીડી આપણી ગાડી છે ને એક નંબર. આ ગાડીમાં હવે વેક્યુમ ભરી લઈ અને ગાડીનો કરી લઈ કાંટો, એટલે થઈ જાય કામ આપણું પૂરું. આપણી ગાડી હોતે કાંટો કરવા લગાડી દીધી છે અને આપણી ગાડીનું તો ઠાઠું સાફ જ છે કમ્પ્લેટ. અલ્તાફભાઈ કરી દીધું છે 1 કલાક ઠાઠું સાફ. બરોબર ને અલ્તાફભાઈ? ઠાઠું તમે સાફ કરી નાખ્યું છે 1 કલાક. એટલે અલ્તાફભાઈ સાફ કરી નાખ્યું. આ એના જાય ભાઈ છે વિનોદભાઈ. વિનોદભાઈ જ ને? હા, વિનયભાઈ. હવે જે હોય નામ તો આપણને એવા અર્થ આવડે. જો ભી ચાહો વો મેં પાઉં, જિંદગી મેં જીતે જાઓ. પાણી ને એવું બધું પાછું ભરવું પડે ને. નહીં ક્યાંક ગાડી બાટી બંધ પડી હોય તરીસા રહી ભાઈ. એટલે પાણી ને બધું ભરી દે છે. ભરાઈ ગયું ભાઈ? ટાઢું છે ને? હે? હા તો ભલે. એટલે બધી વ્યવસ્થા બધી કરવી પડે ગાડીમાં જવા પહેલા. બધી વસ્તુ રાખવી પડે, રહેવી પડે, તો એ બધું હરખું આવે. હવે આને આપણે મેકી દઈએ ગાડીમાં. ટકો બતાવું ને યાર. પ્યારે ક્યાં જવાનું? ત્યારે રાજકોટ વ્યુ જાવ. હમ કે છોડકો મત જાવ બાબુ. પ્યારે હો. હા, પ્યારે ધૂંબો મારે તો લોહીના કોગળા બારા કાઢી નાખે. એ પ્યારે પ્યારે बनाता है गांव में जाता हूँ तो बोलता है तो बोलना चाहिए ना. तेरे को क्या बोलेगा बोल. है प्यारे अपना दोस्त है प्यारे. राजकोट. राजकोट से जाना किधर है? राजकोट से जाना है कि बाबरा से जाना है? बाबरा से जाना. ये बाल कटा लिए तुमने. गांव में जाना है प्यारे. એટલે પ્યારે હવે આપણને મેકી જાય છે. ઓલી દુલ્હન ને વળાવી એમ પ્યારે ને આપણે વળાવવાનો. ટૂંકમાં ઉર્ફે કે તો આપણે પરેશ રાવલ આપણો પોતે. એવું છે આ બધું. મિત્રો આપણી ગાડી હોતે ભરવા લગાડી દીધી છે અને આ આપણું કારખાનું છે. જેમ કંપની કે ને એમ આપણું આ કારખાનું છે. એવું છે બધું. હિતેન કુમાર અને આ અમારે સની દેવલ ની ગાડી થઈ ગઈ છે 1 ક્લાસ કમ્પ્લેટ. અને ઓલી જોબનું લગાડી દીધી છે. અને તો હિતેન કુમાર જો અહીંયા જોબનું લગાડી દીધી છે ટેલરમાં. કમ્પ્લેટ કરી નાખી ટૂંકમાં ગાડી આખી. જોઈ લ્યો, કમ્પ્લેટ ટેલર ને કરી નાખી. અમારે નીતિન કુમાર ને બેને ભેગું જવાનું છે ને. લાલ સણોઠી જેવી એમાં મૂછું પાછી કમ્પ્લેટ કરાવીને આવ્યા. એટલે કાંઈ ન ઘટે એમ. રાત પડી ગઈ છે અને એક પછી એક ગાડીઓને બીના સર્વિસ કરવા એવું છે. ડીઝલ ફિલ્ટર ને ઓલું ફલાણું ઢીકડું ને એવું છે. તો મિત્રો આપણે હોતન ગરીબડા લુગડા પહેરીને વીએ આવ્યા છીએ અને આપણી ગાડી હોતન ભરાઈ ગઈ છે અને રાત હોતન પાછી પડી ગઈ છે. તો બસ મિત્રો, આજનો દિવસ કંઈક આપણો આવો હુવાણવાળો હતો અને આવતીકાલે ભેગા થઈ એક નવા વિડીયોની સાથે. અને આ 20 ધડબડાટી અને પાછા મને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો.